સવારના પોરમાં આટકોટની સા પીધી પછી જસદણ બાજુએ કંપનીની મુલાકાત કરી. હાલો આપણી ફેવરેટ ઘરમાં 8:30 જેવું થઈ ગયું ને તો ફૂલ સેફટીમાં હેલ્મેટ હારે નીકળી ગયા કારણ કે આજે લાંબો રૂટ ખેડવાનો છે. લાંબો રૂટ ખેડવાનો હોવાથી હાયાબુસાનું પેલા થોડુંક આપણે બોડી ચેકઅપ કરાવી નાખ્યું. સામેની દુકાનમાં લખ્યું છે સપના ડ્રિંક, પણ અહીંયા તો સપનામાં ડ્રિંક નથી કરી શકતા અમે. अरे हम तो गरीब हैं. ખોટું સમજતા નહીં, કોલ્ડ ડ્રિંક ની વાત કરું છું. હાયાબુસાનું ફૂલ બોડી ચેકઅપ કરાવી નીકળી ગયા 150 ફૂટના રિંગ રોડ પર, ત્યાંથી કારીગરને હાઈજેક કરી લીધો. ટાટા અને વોલ્વો કેદી ભેગા થઈ નવી ગાડીઓ બનાવવા માંડ્યા. અંજીલાજી આખી એટલે આપણે હાયાબુસાને થોડોક રસ્તામાં થાક ખવડાવી દીધો. ને જોઈ લો, ગામના ફોન આંચકી લઈને આપણા ફોલોવર વધારવાની નિંજા ટેકનિક છે આ. અબે સાલે, આપણે જવાનું છે જસદણ બાજુ, પણ વસા એક સકેડું આવી ગયું, એમાં લખેલું હતું આ છે આટકોટ. અહીંયા આપણે દેખી ગયા સા ના ઉકળતા તપેલા. હાલો તો પીવાની થાય જ છે. જીભનો દાજ એટલે આપણે લઈ લીધી છે રકાબીમાં સા, પણ કારીગરને બટકાવી દીધો છે ગરમા ગરમ કાપો. આટકોટના સકેડાથી નીકળી ગયા હવે જસદણ બાજુ, પોગી ગયા હવે જસદણની એક મોટી કંપનીમાં. અહીંયા આપણો નવો બિઝનેસ એટલે કે સોફા વોશિંગના મોટા ઓર્ડરનું એક કામ હતું, એ પૂરું કર્યું. ત્યાંથી વળી પૂગી ગયા આટકોટ દાળ પકવાન ખાવા હતું. હેલ્મેટ પહેરી પહેરીને વાળ થઈ ગયા આખા સોયત્રા જેવા. હાલો તે દાળ પકવાનની ડીશો આવી ગઈ છે ટેબલ પર, ખાવી નાખી. શૂટિંગ તો ચાલુ જ રહે, શરમાવાનું ન હોય, ખાવા માંડો. હા એમ. હાલો પૈસા ખર્ચાશે તો હું હવે દાળ પકવાન ખાવી નાખો, અને તમે મફતમાં ફોલો તો કરી નાખો. ફોલો દબાવવાનું બટનમાં ક્યાં પૈસા જાય છે તમારા?